અને હવે જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરતની। સુરતમાં સામે આવ્યો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો। પાલ વિસ્તારની યુફોરિયા હોટેલમાં પાણીમાં પડી જવાથી બાળકનું મૃત્યુ થયું। 1.5 વર્ષના બાળકનું પાણીમાં પડી જવાથી મોત। 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા બાળકનું મૃત્યુ થયું। પતિ પત્ની અને બાળક ક્રિશિવ હોટેલમાં જમવા ગયા હતા। જે હોટેલમાં ઘટના બની તે હોટેલ પાણીવાળી હોટેલના નામથી જાણીતી છે। તો માતા પિતા માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે। ચેતવણીરૂપ આ કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પાલ વિસ્તારની યુફોરિયા હોટલમાં એક દુર્ઘટના સર્જાઈ। પાણીમાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થયું છે। 1.5 વર્ષનું એ બાળક પાણીમાં પડી ગયું અને તેના કારણે બાળકનું મોત થયું। 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહ્યું હતું અને તેના કારણે બાળકનું મોત થઈ ગયું છે। પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલ કે જ્યાં આ દુર્ઘટના સર્જાઈ છે। પતિ પત્ની અને બાળક ક્રિશિવ કે જે હોટલમાં જમવા ગયા હતા અને તે સમયે આ દુર્ઘટના બની। જે હોટલમાં ઘટના બની તે હોટેલ પાણીવાળી હોટલના નામથી જાણીતી છે। યુફોરિયા હોટલ પાલ વિસ્તારમાં આવેલી હોટલ અને ત્યાં આ દુર્ઘટના બની કે જ્યાં પતિ પત્ની પોતાના બાળક ક્રિશિવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા અને તે સમયે આ બાળક ક્રિશિવ કે જે પાણીમાં પડી ગયું હતું અને લગભગ 15 મિનિટ સુધી આ બાળક પાણીમાં રહેવાથી બાળકનું મોત નીપજ્યું છે। માત્ર 1.5 વર્ષનું આ બાળક ઘણી વખત નાની અમસ્તી બેદરકારી કે કોઈ નાની એવી શરત ચૂક કે જે તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે અને તેમાં મોટું નુકસાન ભોગવવાનો પણ વારો આવી શકે। અને આ તમે અત્યારે આ ઘટના જોઈ રહ્યા છો સુરતથી સામે આવી છે કે જ્યાં એક પતિ પત્ની પોતાના 1.5 વર્ષના બાળકની સાથે હોટલમાં જમવા માટે ગયા હતા અને જે સમયે તેઓ હોટલમાં જમવા ગયા તે સમયે આ ઘટના બની કે જ્યાં બાળક પાણીમાં પડી ગયું અને 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહ્યું અને બાળકનું મૃત્યુ થઈ ગયું। તો આ ઘટના કે જેના પરથી લોકોએ સંજ્ઞાન લેવું ખૂબ જ આવશ્યક છે કે જ્યારે તમે બહાર જાઓ છો ક્યાંક પણ અને પોતાનું બાળક જો સાથે છે તો બાળકનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે। કારણ કે સુરતમાં આજે ઘટના બની છે એ ચેતવણીરૂપ કિસ્સો છે। પતિ પત્ની પોતાના બાળકની સાથે હોટલમાં જમવા માટે ગયા હતા। માત્ર 1.5 વર્ષનું એ બાળક જે હોટલમાં ઘટના બની તે હોટેલ પાણીવાળી હોટલના નામથી જાણીતી છે અને અહીં પાણીમાં પડવાથી બાળકનું મૃત્યુ થઈ ગયું છે। યુફોરિયા હોટલ કે જે પાણીવાળી હોટલના નામથી પણ પ્રખ્યાત છે અને આ યુફોરિયા હોટલમાં બાળકનું પડી જવાથી મૃત્યુ થયું છે। 1.5 વર્ષનું એ બાળક હતું ક્રિશિવ। સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા જે હોટલ છે તેમાં 1.5 વર્ષનું બાળક જે છે તે પાણીમાં પડી જતા મોત થયું છે। આ હોટલને પાણીની હોટલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એ હોટલ છે ને આ બેન્ક્વેટ હોલ જે છે ત્યાં ફંક્શન ચાલી રહ્યો હતો અને તે જ દરમિયાન 1.5 વર્ષનું જે બાળક જે છે તે અહીં બહાર રમતા આવ્યું હતું અને અહીંથી જોઈ શકાય છે કોઈ પણ પ્રકારની એવી સુરક્ષા ગ્રીલ નથી અને આ જ જગ્યાએથી તે જે છે તે અંદર પાણીમાં પડી ગયો હતો અને અન્ય કોઈ વ્યક્તિએ જોયું ત્યારે ખબર પડી 15 મિનિટથી બાળક 1.5 વર્ષનું બાળક આ પાણીમાં હતો અને ત્યારબાદ જે છે તેનું આ પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે। સારવાર માટે તેને લઈ જવામાં આવ્યો, જો કે સારવાર દરમિયાન તેનું આ મોત નીપજ્યું છે। હાલ આ ઘટનાને લઈને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી છે, તપાસ કરી રહી છે। આપણે એસીપી સાહેબ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, પાલ વિસ્તારમાં ખૂબ જ હિચકારી ઘટના બની છે, કઈ રીતની છે, શું માહિતી મળી છે? ગતરોજ અત્રેની આ હોટલ ખાતે એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં લગભગ 50 ઉપર મહેમાનો આવેલ હતા અને બર્થડે પાર્ટી દરમિયાન મહેમાનોમાં આવનાર વિજય સાવલિયા નામક વ્યક્તિનો દીકરો કે જેનું નામ ક્રિશિવ છે અને આ બાળક લગભગ 1.5 વર્ષનું હતું તે રમતા પાણીવાળા સ્થળે જઈ ચડેલ અને પાણીમાં પડી ગયેલ હતું અને પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયેલ છે। સાહેબ, અત્યારે પોલીસમાં અહીંયા પહોંચ્યા છો, કઈ રીતની તપાસ અને શું માહિતી બહાર આવી રહી બીજી મહત્વની? બનાવ કઈ રીતે બન્યો હોઈ શકે અને તેમાં કોઈની બેદરકારી છે કે કેમ અને બેદરકારી જો હોય તો કોની છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ।